हेलो गाइस, कैसे आप सभी लोग। स्वागत है आपका एक और नए गेम प्ले में। और आज हम लोग खेलने वाले हैं लास्ट डे रूल सर्वाइवल लाइट। અને આજ હું રેડ કરવા પીગો છું અહીંયા જે તમે કાલની રેડ જોઈ એ પણ આમાં જ સામેલ છે। પહેલાં એ ઉડાડ્યું, પછી ત્યાંથી મને આ દેખાતું, અને ત્યાંથી પછી અહીંયા હોતો એનું પૂગી ગયો। થોડાક બમ વધતા હતા એટલે મેં તો આને એર ખોલતા જાય આપણે 2x2નું બેસ છે। હવે 2 દરવાજા હશે, એમાં હું આપણો વાંધો, થોડા ઘણા બમ ઘટે થોડા ઘણા બનાવી લે, એમાં કંઈ આપણે ખોટ જાતી નથી। અને આ કદાચ તો ત્રીજો દી ચોથો દી છે, ત્રીજો દી જ છે કદાચ, તો જાજુ નથી હજી। અને એની મની તમે જે બધી રેડ હોય એ બીજા દિવસ, અને આ ત્રીજા દિવસની રેડું હાલે છે। તો આના પછી રેડ એકઈ નહીં થઈ, ક્યોંકિ તે પછી બધો જાજો ટાઈમ વયો જાય। પછી છઠ્ઠા હાથમાંથી રેડ થાય ડાયરેક્ટ, ત્યાં સુધી ફાર્મિંગ કરવી પડે, વ્હાઇટ પાવડર ગોતવો પડે, બમ ગોતવો પડે, અને રેસીપી કાઢવી પડે, તો એ પાછી રેડ થાય, તાલે કે રેડ આગળ ન વધે, એમાં જોઈએ જાજો ટાઈમ। એટલે આ છેલ્લો કદાચ રેડનો વિડીયો છે, એના પછી બધું ભેગું કરવાનો હોય છે વિડીયો, એવો બધો છે। તમે જોવો, એન્જોય કરો। ત્યાં સુધીમાં દરવાજો તોડું, જેમ કે તૂટી ગયો છે, મેં કીધું તે મોય તૂટી ગયો। અને પહેલાં ફર્નેસમાં શું નીકળે છે, ઠાલો ફર્નેસ છે, જો આ ગ્લીચ હરગે છે ગેસનો, જેમાં સામાન છે એ બંધ પડ્યો છે, બીજું તો અહીંયા કંઈ છે નહીં। મેં કીધું તે રીતના 2 દરવાજા તોડવા પડે। આ બીજો દરવાજો રેડો છે, એના કરતાં એક વોલ તોડ નહીં હોત તોય થાત, પણ તો આ ફર્નેસની લૂંટ નથી, જેમ કે ફર્નેસ તો થાલા પેડા હતા મારી, એટલે એ કંઈ કામ ના હતા। હજી આટલા બમ પેડા છે, જો આટલામાં ત્રીજું તો ભલે ને સર, કાંઈ વાંધો નહીં, આપણે બમ લઈએ છીએ આપણા બેસ ઉપર સામાન એટલો છે કે હજી બમ બન છે, એમાં કંઈ ખોટ જાતી નથી આપણી। હજી થોડીક હેલ્થ ઘટી છે, હજી તૂટી જાય, જેમ કે દરવાજો મને લાગે છે કાલ સુધી તો તૂટી જ જાય, તૂટવો જ હોય જેમ કે, એટલે મારે બેસ ઉપર ધક્કો નહીં પાડે, કે હું બેસ ઉપરથી બમ લઈને જ આવ્યો હોય, તમને ખબર જ હોય, હું ઓલા બેસથી ડાયરેક્ટ અહીંયા ન આવું, એ લૂંટ પહેલાં બેસ ઉપર ફેંક્યો હોય ને, એ ફેંકીને પાછો અહીંયા આવ્યો હોય, એટલે થોડા ઘણા બમ લઈને આવ્યો હોય એક્સ્ટ્રા, ખબર હોય આયરનનું બેસ હોય તો વાર લાગે। અહીંયા એક મોટું બોક્સ પડ્યું છે, બંદી હૂતી છે, બંદી પાસે, અરે ઓહો, આપણને મોટી સફળતા જડી, જો 2 દરવાજા તોડ્યા ને, પણ આપણને સફળતા કેવડી જડી ગઈ। તમે AK-47 ગન જડી ગયા, ઘણી પાછી એની પાસે હતી, નકરી એમ નહોતું કે બોક્સમાં રાખીને બોક્સમાં લોક માર્યો તો આપણે તોડી કેબિનેટ ઉડાડી તો બોક્સમાંથી પડે ન પડે એ ચાન્સ રહે, એના કરતાં આપણે ડાયરેક્ટ જડી ગઈ, કેવું સારું કહેવાય, એના હાથમાં હતી તો એમાં જડી ગયો બસો। આ તો આપણને સફળતા બહુ મોટી જડી છે આજની રેટ સફળ કહેવાય આપણને। આ 2 દરવાજા તોડ્યા ને AK-47 ગન આખી જડી ગઈ, હાજી થોડું ઘણું ડેમેજ થયું એવું લાગતું નથી મને। હવે અહીંથી બધો સામાન ઉપાડી અને બેસ ઉપર ફેંકા જવાનો હોય, ક્યોંકિ બેગ ભરાઈ ગયું છે એવું મને એવું લાગે છે, બેગમાં કાંઈ સામે એવું છે નહીં હવે, મને હવે એ કાંઈ સામે એવું છે એટલું એને લેતા જાય, એટલે પછી બીજા રાઉન્ડમાં બધું પૂગી જાય એ કાંઈ। હવે સાયકલ કાઢવી જોઈએ, અને પછી સાયકલમાં બેસીને ફોર કરીને નીકળી જવાનું। જો આપણને સ્કોપ હતો ને જેડો સાઈડે સ્કોપ જડી ગયો આપણને, ગન જડી, ગન હાવ રિપેર છે, 1000 છે, એમાં કાંઈ ખોટ નથી। અને અહીંથી હવે હું આ બેસ ઉપર પૂગી ગયો છું, ક્યોંકિ ઓલા બેસ ઉપરથી પછી બાકીની લૂંટ હું લઈ ગયો તો એ પછી દેખાડું તમને કે કામનું નથી, મેન બધું દેખાડી દીધું હતું। હવે આ બેસમાં હું વિચારું છું ક્યાંથી તોડ્યા જેવું છે, ક્યોંકિ સારી ખૂણે દરવાજા તો દીધેલા છે, અને બધા દરવાજાનો એક જ રસ્તો નીકળે છે કે એ જ્ઞાન નીકળે। અને આ સીડી કોકે લગાડી છે, આપણી લગાડેલ કંઈ છે નહીં, કોકે લગાડી છે, હવે એને હું લગાડી છે ને ઉપર શેડો છે કે નહીં એ નક્કી નથી, કે હું ઉપર શેડીમાં હીગો નથી, મેં ટ્રાય કરી લીધી છે, ઉપર શેડીમાં સક્સેસ નથી। દરવાજા સારી ખૂણે દીધા છે, પણ સારી ખૂણેથી બધામાંથી લોક તો છે, અને બધા દરવાજે મને લાગે છે એક જ ખૂણે નીકળતા છે, એના કરતાં આ દરવાજો આપણે તોડી નાખી, અટાણ આપણી પાસે એ જ રસ્તો છે કે આ દરવાજો તોડીને અંદર કરી હતી, તો આપણે 3-4 બમ નાખી દઈ, અને 3-4 બમમાં આરામથી ફૂમ ફામ થઈ જાય। આગળ થોડું આ રેન્જની બારું વી ગયું તો આખેથી બમ લગાડતો એટલે એવું આપણે કરવાનું થતું નથી। હા, જો દરવાજો ખુલી ગયો છે, અંદર જઈને જોઈ શું કર્યા જેવું છે। અંદર ગયા પછી દરવાજો આયરનનો છે, અહીંથી ઉપર જવાનો રસ્તો છે, અહીંથી આ ફાઇટ લેવા માટે બનાવેલું છે। હા, એને બેસ તો ગજબ બનાવ્યું છે, ઉપરથી ખુલ્લું રાખ્યું છે મારા હાટું, કે ઉપરથી કોઈક આવવું હોય તો હેલિકોપ્ટર લઈને આવી શકે, કોઈ ઘોડો બોડો લઈને આવતો, ઘોડો એટલે કૂદી તો ન કે રેમ બનાવી તો કૂદી જાય, પણ હજી ઘોડા ગેમમાં છે નહીં, કે અહીંયા 2 બોક્સ દેખાઈ છે। બીજું દિવાલ તોડવીમાં તો મને નથી લાગતું, દિવાલ તોડવા કરતાં ડાયરેક્ટ ઉપરથી તોડવું હોય ને તો સારી સીલિંગ તૂટી જાય, સારી સીલિંગ તૂટતા એક સીલિંગની અંદર કેબિનેટ છે, અને બાકીની 3 સીલિંગ અંદર લૂંટ છે, જે મેન સીલિંગ છે જો કે આ દરવાજો આપણેથી તૂટવાનું છે નહીં, અને કેબિનેટ ન્યા એ છે આમાં અંદર, એટલે એ કરવા માટે આપણે ઉપરથી સીલિંગ તોડવી જોઈએ, અને એના હાટું જો છે ઝાઝા બધા બમ, અને બમ ઝાઝા નથી, થોડાક બમ છે ને થોડાક મારે બેસ ઉપર લેવા જવા જોઈએ, પછી એટલા છે એટલામાં નાખીએ જાય,
એટલા જ થઈ ગયું કે ઓલી રેડ કરીને આવતો હતો એટલે એમાં બમ કંઈ જાજા હતા નહીં મારા બેગમાં. હું ઓલા બેસ ઉપર સામાન લેવા ગયો હતો. રસ્તા મને આ બેસ જડી ગયો એટલે આપણને ખોલમાં શું ખોટ જતી કે બેગ અડધું ખાલી હતું. આ થઈ જાત તો આપણે હારે લૂંટ લેતા જાત. અને હવે હું બેસ ઉપરથી બમ લઈને પાછો અહીંયા પૂગી ગયો છું રિટર્ન. આ આપણે લૂંટ છે એટલા બમ છે અને કંઈક થઈ તો થઈ ગયું નકર પાછા લેવા જવા જો હે. મને લાગે છે કે એટલા બમ મેં બનાવ્યા છે બેસ ઉપર બમ બનેલા નહોતા. હું જોઈશ એમ જ બમ બનાવું, ઝાઝા નથી બનાવવામાં. પછી ખોટા પેડા રહે. જ્યાં આપણે ઓલા બમ બનાવીશું એમાં પછી ઘટશે પછી સામાન, કે સામાન વધારે ફાર્મિંગ કરવી જોઈએ. મારો પ્લે તો નકામો ઓનલાઈન જ નથી આવ્યો, કાલનો ઓફલાઈન પડ્યો છે. એકાદી વાર આવ્યો છે મારે કંઈ ખબર નથી, હું ઓફલાઈન. હવે જોવાનું છે કેટલું તૂટ્યું છે. આ તો તૂટી ગયું પણ ત્યાં જઈને કંઈ કામનું નહીં. કેબિનેટ તોડું મહત્વનું છે તો બધી લૂંટ જઈ છે, નકર તો લૂંટ નહીં જડે. બમ તો ઘટશે. હજી એક રાઉન્ડ મારવો જોઈએ, બમ લેવા જવા જોઈએ બેસ ઉપર પાછા. બમ બનાવવા પડશે હજી કેટલા 20-30 સાલી બમ લેતો હું થાય. એક વાર રાઉન્ડ મારતો હું સાલી બમ લેતો અને તોડી નાખું. ત્યાં કેબિનેટ નીકળે છે, કેબિનેટ તોડી નાખું. અહીંયા એક બોક્સ એમને નથી, બધામાં લોક છે. ઓની કરીને બોક્સમાં બધામાં લોક છે. ઓની કરી એક નીચે પડ્યું છે એમાં વાત છે. પાછી સાયકલ એસેમ્બલ કરો, પાછો બેસ ઉપર જાઓ, પાછા બમ લઈને આવો. અને આ પાછા બમ લઈને આવી ગયો છે એમાં આપણને એમાંય કંઈ વાંધો નથી. સાલી પ્લસ બમ છે એટલે હવે કદાચ થઈ જવું જોઈએ. હવે મેં અંદાજો માર્યો તે પ્રમાણે હું સાલી બમ તો લઈને આવ્યો જ છું. સાલી બમમાં તો તૂટી જ જાય આરામથી સીલિંગ, અને સીલિંગ તૂટી ગઈ એટલે આપણે સફળતા. અંદરનું કેબિનેટ ખોલી નાખવાનું. કેબિનેટ ખોલતા બધી લૂંટ પડી જાય. આ મારી સીડી તો હું એટલે લઈને અંદર કદાચ લૂંટ કરવા જોઈને સીડીની જરૂર પડે પાછી બહાર નહીં કરવા. નકર એ ફેડ જાય અંદર પડ્યા પછી શું કામનું તો બહાર કેમ નીકળવું? બહાર જ નીકળે નહીં તો કંઈ કામનું ન રહે. એવું બધું હાલે સામાં તો ટાણે. તમારે કોઈ મારે રમવાની ઈચ્છા હોય તો મને કમેન્ટ કરો, કંઈક મને ખબર પડે કોઈ મારે રમવું છે. જો દીમાં 2-3 કલાક ઓનલાઈન રહેતા હોય તો કામ ના મારા હાટું. નકર આની જેમ ઓફલાઈન આખો દી પેડા રહ્યો તો મારે શું કરવાનું? 2-3 કલાક ફોન જો કદાચ એકાદો રૂમ બૂમ ખોલો, એકાદું ગુલાબી કાર્ડ ગોતો, બ્લુ કાર્ડ એકાદું ગોતો, થોડી ઘણી ફાર્મિંગ કરીને જો 2-3 હજાર. હજી એટલી બાકી છે. આની કોઈ પડીને આના બેગમાં શું કાંઈ બમ પડ્યો છે, સ્પ્રિંગ પડી છે, જોડા પડ્યા છે ને આ બસ આવું બધું હતું. આની કરી બધામાં લોક છે, આમાંય લોક, આમાંય લોક. હા એક બોક્સમાં લોક, એમાંય લોક છે. અરે મેં કીધું લોક નથી એટલે મેં ડાયરેક્ટ દઈબું. આની કોઈ ઉપર સડાઈ જાય તો અહીંયા જ બહાર નીકળી જાય પણ સડાનું નહીં, સક્સેસ ન થયું. લાઇડર માર દવાની કરી ઉપર ત્યાં તો નહીં લાગે. આની કોઈ લાઈક છે નહીં, ત્યાં સડા છે નહીં લાઈક છે તો. આની કરી એક સિસ્ટમ છે લગાડવાની આપણી પાસે. હા ત્યાંથી સડીને પાછું ઓની કરી ઉપર વયા જાય અને એને અંદર કરવાનું છે હવે તોડીને. આ તો જોતા હતા કંઈક નીકળે તો, આમાં તોડ્યા જેવું તો છે. પાસે બમ લેવા જો હજી, જોકે સાલી બમ બગાડ નહીં, સાલી ઉપર તોય તૂટ્યું નહીં હજી, તોય ઘટ્યા. વરી પાછા બમ નહીં કે બમ જવા ઝાઝા જોઈએ. મેં અંદાજો તો સાલી બમનો લગાડ્યો હતો. અને મારો પ્લેયર ઓનલાઈન આવ્યો છે પણ હું કામ આવી કોને ખબર, કંઈ કામનો તો છે એની લૂંટ કઈ છે ખાલી બધી આગળ ભેગી. તો ત્યાં ઘેરો છે આગળ, ત્યાંથી બહાર નીકળે છે જોકે મને ખબર છે હું કામ આવી છે. લૂંટ ભર જવા ખાલી. મેં જે ટર્ફ નથી દીધું, મને પૂરેપૂરો ભરોસો નથી. જ્યાં લગી હરખો ઓનલાઈન હોય હરખી વાત ન કરે ને ત્યાં લગીને આપણે ટર્ફ ન દઈએ. જો જોયું જઈશ પછી હરખો ઓનલાઈન જો ને કંઈક કામ આવ્યો તો ટર્ફ દઈ દેવો આપણને તો વાંધો નહીં. ખાલી બેકપેક દઈ દીધું છે અને ખાલી પાસવર્ડ દઈ દીધા છે. બહાર નીકળવાના, અંદર જવાના, દરવાજાઓના પાસવર્ડ દઈ પાછી. બોક્સને હજી પાસવર્ડ નથી દીધા. વરિયા ધતિંગ કરે કંઈક. એના કરતાં હું કામ કરવું જોઈએ? અહીં એક લાઇડર માર દો એટલે બહાર નીકળી જાય. અને બહાર નીકળીને કેબિનેટમાં બમ લગાડતો. આને કે બહાર નીકળી જાય ને આગળ બમ લખીએ તું એમાં ઉડી જાય. હાલ આ બાજુથી તો પાછું ફરીને અંદર પાછું જવું થાય ને કે ઠેઠ ઉપર જવું. કાંઈ વાંધો એને સડવા હાટું તો રાખ્યું. આપણી કંઈ વાંધો છે જ નહીં, સડવા હાટુંનું છે એટલે. ન કરે એવું થાત કે ત્યાં લાઇડર મારીને સડવાનું થાત. આમાં લૂંટ કેવી નીકળે છે. આમાં બમ તો બહુ ઝાઝા બગાડ્યા છે. ઓલા બેસમાં તો થોડા બમમાં ઝાઝી લૂંટ ચીડી હતી. આમાં કેટલી લૂંટ નીકળે છે એ જોવાનું છે. પહેલાં હું બોક્સ ઉપર જઈ પછી આ રૂમમાં આવે પછી કેબિનેટમાં જોઈ લેવું હું નીકળે છે. આ બાજુ જવાનું છે કાંઈ નીકળે છે. એમો જેડો ગન રેડી. ઓહો બ્લુ કાર્ડ જડી ગયું છે. બ્લુ કાર્ડ મારામાં એવું છે કે આ ભાઈએ લઈ લીધું સીને જ. અહીંયા કાંઈ ન્યાય એવું થોડો ઘણો સામાન તો પડ્યો છે, કચરા સામાન કહીએ કે. બ્લેક પાવડર કે જેડો નહીં એટલો જેટલો બગાડ્યો છે એનો અડધો ન જેડો, એનો ચોથો ભાગી નો છે. ફંડને ચેક કરવાના હતા પણ હું એમાં મને નથી લાગતું કંઈ દેખાતું નથી હેઠે પડ્યું એવું એટલે ત્યાં જવું નકામું.
આમાંથી ને આ ભાઈએ ઉપાડી લીધું છે. હવે આ ભાઈ હવે શું કરે છે, બેસ ઉપર સામાન મને જ દેશે કે ક્યાં નાખે છે ખબર પડે બેસ ઉપર પૂગી. એટલે હવે એવું બધું ચાલી રહ્યું છે. હવે આ ભાઈ અટાણ ઓનલાઈન આવ્યા છે ખબર પડે હું આપણે વાત કરે છે શું કહે છે. કે બે દી થયા તો કંઈ ઓનલાઈન એટલે કાલના તો કંઈ ઓનલાઈન દેખાણા નથી કે પછી હું ઓનલાઈન હોય તો એ ન હોય ને એ હોય તો હું ન એવું થતું એમાં કંઈ નીકળું નહીં. હા ભાઈ અટાણ હું મતો ઓને મારવાની ઈરાદો તો માર લે નહીં એક મારી નહીં અહીંથી નહીં સડાઈ જાત કાં હું તો ખોટો હોય મેં લાઈટ જ બગાડી. હા તું મોય છે તું લાડવડી લે મારે આવા કપડાં કાઢવાના છે. હવે એક બે દીમાં કદાચ નીકળી જાય થોડીક જ ટિકિટો ઘટે છે. ગાઈસ તમે અહીંયા લગી વિડીયો જોતા હોય તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ વાલો આઇકન જોથી પ્રેસ કરજો. ટાટા.